એટલે છોકરાઓ વિશેષમાં બહારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કાંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં. એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના અન્ય લોકોને બહારે બોલાવી અને શાળાની બહારે ઝઘડો કર્યો છે. અને એમાં જાડેજા ભગીરાજસિંહ દશરથસિંહ 11 વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 વિદ્યાર્થી. આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને હાથાપાઈ કરી છે. એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે. એને પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો. વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે અમને પૂરી કરવાની. પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે. પોલીસને કોઈ જાણ કરવા માટેની કોઈ કામગીરી? વિદ્યાર્થીનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજૂતી થઈ જતું તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં કરવા નથી માંગી. કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.